રાજકોટથી કે જ્યાં ધોરાજીથી ચોખલિયા સુધીના માર્ગની બિસ્માર હાલત છે। તંત્ર સહિત ધારાસભ્યોને અનેક વાત રજૂઆત થઈ પણ સ્થિતિ તો જૈસે થે। રસ્તાની રજૂઆત કરનાર ગ્રામજનોનો ધારાસભ્યોનો આ કડવો અનુભવ પણ સામે આવ્યો કે જ્યાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ગ્રામજનો વચ્ચેની ટેલિફોનિક વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। રસ્તાના કામ માટે સવાલ પૂછ્યા તો ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આખરે ગુસ્સો કર્યો। હું તમારો પટાવાળો નથી કે જવાબ આપતો ફરું। ટેન્ડર પાસ થયો ને સાહેબ, એને એમ કે છે કે એનો અમુક ટાઈમ હોય કે આટલા મહિના દી ની અંદર કામ ચાલુ થઈ જવું જોઈએ, એટલું એમને ખબર પડે છે। એટલે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। હવે એ ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય ને એટલે નેગોશિએશન હોય, વિધિ ત્યાં સરકારમાં ચાલે છે, વિધિ પતશે એટલે કામ શરૂ થશે। બરાબર, આ તો પાછી ચૂંટણીની ડેટ જાહેર થઈ જાય તો ક્યાં બધાઈ જાય। જો આ તમને એક એક વસ્તુનો મારે કઈ રિપોર્ટ ના આપવાનો, હું કઈ પટાવાળો નથી ને ભાઈ। પટાવાળા તમને અમે ક્યાં કહી તમે પટાવાળા છો? તમને અમારા એવી વાત કરો, તમને કહું ના પૂછો આ બધા કાર્યકર્તાઓ અમારા કાર્યકર્તાઓને બધાને સાહેબ મેં મળી લીધું, બધાએ વાત કરી લીધી। તમને કહું ના સૌથી માથાકૂટ હું કરું છું। કાર્યકર્તા જ કોઈ જવાબ નથી દેતા કે અમને નથી ખબર કયા રોડ નું કામ ચાલુ થાય, એમ કે છે લ્યો બધા કાર્યકર્તાને એ ખબર છે કે હું માથાકૂટ કરું છું, ખેતી ચાલુ થાય તો મને નથી ખબર। તો રસ્તાનો પ્રશ્ન આજકાલ આ વિસ્તારના વાહન ચાલકો માટે તો જાણે મુશ્કેલીનો માર્ગ બની ચૂક્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે પાછલા અનેક વર્ષોથી રસ્તાના કામ માટે તંત્ર આંખ આડા કાન કરી જ રહ્યું છે। વાહન ચાલકોની પણ માંગ છે કે વહેલી તકે રસ્તો બનાવી દેવામાં આવે, અન્યથા ચૂંટણીની જાહેરાત થશે તો રસ્તાનું અટકી પડવાનું નાગરિકોને ભય છે। છેલ્લા 8-10 વર્ષથી આ રોડનો હાલત એકદમ ખરાબ છે કે અમારી કમરમાં પણ દર્દ એટલો થાય અને વાહનોમાં પણ નુકસાન એટલું થઈ રહ્યું છે। અને અનેકવાર અહીંના ત્રણેય ગામના સરપંચોએ, ચારે ગામના સરપંચોએ અનેકવાર રજૂઆત કરેલી છે, ગ્રામજનોએ પણ રજૂઆત કરેલી છે, આંદોલનની પણ એમને કરેલી જાહેરાત, પણ સંસદો અને ધારાસભ્યોએ એમને આશ્વાસન આપી અને આંદોલન રોકાવી દીધું છે। આટકોડીથી ભોળાના પાટિયા લગીનો રસ્તો બહુ ખરાબ છે, છેલ્લા 10 વર્ષથી નથી બન્યો અને કાયમી આવવા જવા માટે બહુ તકલીફ છે। વાહનોમાં બહુ મેન્ટેનન્સ લાગે છે અને ક્યારેક કોઈ વૃદ્ધ માણસ અથવા કોઈ ડિલિવરી માણસો હોય તો એને બહુ તકલીફ પડે।